કોઈ શંકા નથી. પણ આપણું જો આપણો વિકાસ નહીં થાય તો હું થોડોક સિસ્કી દિમાગનો છું, મારી આ વાત સાથે સહમત હોય તો તમે કરો બરાબર. જો મારું ટર્નઓવર નહીં વધે, હું નહીં વધુ, તો આરસીએમ તો વયું જાય ટોપ ઉપર, હું ક્યાં રહી જવાનો? વાત સાચી છે ખોટી? ઓર કારણ કે આરસીએમ ને હું નહીં તો બીજો કોઈક મળી જ જવાનો છે, મારથી બેસ્ટ મળી જાય. પણ જો હું મારી જાતને ઇમ્પ્રુવમેન્ટ નહીં કરું તો હું રહી જાઉં. વાત ક્લિયર છે કે નહીં? તો આપણે આ ઇન્ડસ્ટ્રીની બેક સાઈડ જવાની કોશિશ કરવી છે. શું કરવાનું છે? ઇન્ડસ્ટ્રીની બેક સાઈડ. એકવાર એક મસ્ત મને આપણે શું કરીએ છીએ ખબર છે? આપણા ધંધામાં એવું કહેવામાં આવે કોપી પેસ્ટનો ધંધો છે. એકવાર એવું બન્યું, અમારા ગામમાં રામાયણ રમવા આવ્યા હતા, ઓલા બહારના લોકો આવતા, બહારના ટેટના. તમે જોઈ આવ્યા કરે રામાયણ જોતા? પહેલાં હવે નથી આવતા, હવે તો બધું શું છે ઇન્ટરનેટ ને આવી ગયું, પછી ઓછા થઈ ગયા. તો પહેલાં ગામડામાં રામાયણ રમવા આવતા. રામાયણ રમતા હતા, એમાંથી બરોબર વિભીષણનું પાત્ર એક ભાઈને આપેલું. હવે એ ભાઈને જુલાબ થઈ ગઈ. હવે એ તો જઈએ કે નહીં, તો પેલો જે ડાયરેક્ટર હતો, ડાયરેક્ટર એટલે પંડિત, એ વખતના એ પંડિત હતા. પંડિતે વિચારવાનું કરવું હું, સ્ટાફ તો આપણી ઓછો છે. પછી જે તંબુ હોય એનું જે ધ્યાન રાખવાવાળો હતો બરાબર, ચોકીદાર, એને કીધું તું હઠો કઠો છો, સારો માણસ છો, ખબર પહેલાં જ. તો હું કે ભાઈ બધી વાત હશે, હું મેં રામાયણ ઘણી વાર મેં ભજવતા જોયું, બધું જોયું, પણ મને ડાયલોગ યાદ રહે નહીં. તો એ કે ભાઈ તોડ કાઢ્યો, કે આરું આ એ નહીં થાય. તો એ ભાઈ તોડ શું કાઢ્યો ખબર છે? એક કામ કર્યું કે તું ટેન્શન લેમાં, આમ તો વિભીષણનો રોલ છે, બહુ ઓછું બોલવાનું હોય છે, બહુ સામાન્ય બોલવાનું હોય છે, તારે બહુ જાદુ ટેન્શન લેવાનું નહીં. અને એમાંથી તને પંડિતજી મદદ કરશે. પંડિતજી પડદાની પાછળ ઊભા રહે અને એ કહે કેમ તારે બોલવા, એ બોલશે, એ સાંભળવાનું, અને સાંભળ્યા પછી તારે બોલવાનું, જે આપણે અત્યારે આ ફિલ્મમાં કરીશું. બરાબર. એટલે એ કે તો વાંધો નહીં, આપણે હવે કાંઈ ટેન્શન છે ને, આમ તો એક જ વાર બોલવાનું છે આખા ઓલા પાત્રમાં, મતલબ ત્યાં સુધીમાં પૂરું થઈ જાય. બરાબર. એટલે બરોબર એક્શન ને પડદા ઉપર તમે જોજો બરાબર, સરે રામાયણ પડદા ઉપર પ્લે થતી હોય, મતલબ સ્ટેજ ઉપર પ્લે થતી હોય, તારે અલગ હોય છે અને પડદા પાછળ અલગ હોય છે. ખબર છે કંઈ? હું રામાયણ ત્યાંથી જોતો હતો મને ખબર છે. બરાબર. પડદા પાછળ હું હાલતું હોય બરાબર, સીતાજી બીડીયું ફૂંકતા હોય, કારણ કે પુરુષ હોય એ સીતાજી બનેલા હોય. હનુમાનજી હોય ને, હનુમાનજી એ પૂછે કે છોડી દેતો હનુમાન, એ તમાકુ છોડી દેતો છોકરીને ખવડાવતો હોય, એ પડદા પાસે હાલતું હોય. પણ જેવો પડદા ઉપર આવે એટલે હનુમાનજી પોતાના સ્વરૂપ આવી જાય. એમ વિભીષણનું આ પાત્ર ભજ્યું બોલો આવ્યો બરોબર, અને બોલ બરાબર. એના પહેલું કામ શું કરવાનું હતું? સાંભળવાનું બરાબર, પછી બોલવાનું. એટલે પંડિતજી વાહેથી કીધું એ કે બોલ, બરાબર, એ કે પેલા બોલો, સાંભળવાનું બરાબર. તો એને કારણ કે એને વિભીષણને રાવણને સંબોધીને વાત કરવાની હતી. અને એને પંડિતજી બોલ્યા, દુરાશારી, દુષ્ટ, નિરાધર્મ, બરાબર, તારા આ એક કૃત્યથી કારણે આખી લંકા હળગી ગઈ, અને આવનારા સમયમાં કેટલા લોકોનો નિસ્સહાર તું કરવા થઈ રહ્યો. એટલે તને હું વિનંતી કરું છું કે ભાત્રા તરીકે ભાતૃધર્મ મને મારે નિભાવવો છે, અને આ ભાતૃધર્મના નાતે હું તને કહું છું કે તું સીતાજીને પાછી ફોપી દે અને રામના શરણમાં જઈને પગે લાગી જાય બરાબર, અને રામ તારો ઉદ્ધાર કરશે. પંડિતજી કે બોલ. ઓલાને બોલાઈ ગયું બધું દુરાચારીને. ઓલે એવું કીધું ખબર છે, હે રાવણ, જેમ આ પંડિત કહીને એમ કહી તારું કલ્યાણ થઈ જાય. ઘણા લોકોને પૈસા દાંત આવશે, આપણે ફિલ્મ એવું જ કરીએ છીએ. આપણે ફિલ્મમાં જઈએ, મેં તો ઘણી વાર જોયું છે, ફિલ્મમાં ઉભા ઉભા ફોન કરે, હું આમને નોટિસ જ હું દઉં કે ન દઉં. અરે ભાઈ તમારામાં કોન્ફિડન્ટ નહીં હોય તો હમાવો લે કેમ? બરાબર. ચાલો આપણે બેક સાઈડ જઈએ, આ ઇન્ડસ્ટ્રીથી બેક સાઈડ જઈએ. ભાઈએ વાત કરી કે 2019માં ખરેખર ડાયરેક્ટ સેલિંગને માન્યતા મળી છે આ દેશની અંદર. 2019 અત્યારે આપણે ક્યાં પડી ગયા? કેટલા વર્ષ થયા?
6.5 વર્ષ થયા, સમજો ને, વિધિન 7 વર્ષની આજુબાજુ. હજી આ ફિલ્ડમાં આપણે નવા છીએ. તમે સાંભળતા રહેશો સલોની યુનિવર્સિટી ડાયરેક્ટરીનો કોર્સ શરૂ કર્યો, બરાબર. ઘણી બધી આપણા ગુજરાતની યુનિવર્સિટી શરૂ કરે છે હમણાં, ઘણા બધા લોકો, બરાબર. એકવાર એક ભાઈ મારી ઘરે, આપણા આરસીમાં ડિસ્ટ્રીબ્યુટર છે, મારી ઘરે 2 આવ્યા, બરાબર. મને કે રમેશભાઈ મેં આ સાપુ વાંચ્યું ને પછી કે માલામાલ ધમાલ થઈ જવાની છે આપણે. મેં કીધું હું છું, બરાબર. મેં કીધું આરસીએમમાં કાંઈ નવું પ્રોડક્ટ એવું? મને કે આરસીએમમાં નવું પ્રોડક્ટ નથી આવ્યો, પણ તમે વિચારો આ સાપુ જુઓ. સાપુ નહીં આવ્યા તમારી પાસે, બરાબર. એ કે આવના સમયમાં લોકો બધા ડાયરેક્ટ સેલિંગનો કોર્સ કરવાના છે, ભણી બધા આવવાના છે અને આપણી ડાઉનમાં જોઈનિંગ કરવાના છે. એટલે આપણે કાંઈ કરવાની જરૂર મેસેજ તેવો થતો. મેં કીધું ભાઈ આપણે આરસીએમની પેલા ચા પીએ, પછી એકાદું પ્રાણી ગીત સાંભળીએ, પછી વાત કરીએ. કારણ કે કોઈને ડાયરેક્ટ રિએક્ટ કરીએ ને તો વાંધો પડી જાય ને. પછી મેં વાત કરી, તમે વાત સાથે સહમત છો? ભાઈની વાત સાથે સહમત છો? આવશે ને? આવશે ખરા. કોના ડાઉનમાં આવશે? સાહેબ તમારું નામ? અહીંયા આવી જાઓ, આપણે લાઈવ જોઈએ. મને થોડોક સાથ આપજો. સિમ્પલ સવાલ છે. કોઈ વ્યક્તિ MBA કરીને સામેથી આવે છે, કોને જોઈન કરશે? મન કહો. પાકું? આ ભાઈને ખાલી ન હતા, આપણને સમજાવવા માટે છે. પહેલા શું જોઈશે? ડ્રેસ કોડ. ડ્રેસ કોડ. આ કોનો ડ્રેસ કોડ છે? આરસીએમ નો. ક્યારથી નક્કી થયું? કોણ કરે? તમે નેટમાં નાખજો, ગૂગલમાં ડાયરેક્ટ સેલિંગ ડ્રેસ કોડ એટલે આવશે. આ ડ્રેસ કોડ છે ડાયરેક્ટ સેલિંગ. હવે આપણે આ ઇન્ડસ્ટ્રીને હજી તમને કહું છું, બેક સાઈડ જવાની જરૂર છે. આ ઇન્ડસ્ટ્રી કવડી મોટી છે. આ ઇન્ડસ્ટ્રીને સમજ્યા વગર જો કરવામાં આવશે, બરાબર. કેટલા લોકોને બંધન કાપતા આવડે, મતલબ શું કહેવાય, લાકડા કાપતા આવડે? આવડે છે. નથી કેટલા લોકોને આવડે? બેન હાથ શું કહેવાય, તમને હારી મોટી જબરજસ્ત કવાડી આપી દીધી, શું કર્યું? અરે નો, પેલા તો કોઈ કાપી નાખો. એમાં પ્રેક્ટિસ જોઈએ. અમને પૂછજો, હાથ ભણેલા છે, જાય તા બંધ કાપતા એ કાપીએ, કારણ કે એને 1000 કવાડી મારેલી છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર હું તમને સાફ કહું, આવશે લોકો ઘણા, આવવાના જ છે. અને હું કામ ન આવે, કારણ કે જે દિવસે લોકોને સમજાઈ ગયું કે મારે મારા જીવન માટે કામ કરવું છે, મારા સપના માટે કામ કરવું છે, મારે પોતાના માટે કામ કરવું છે, તો એના માટે એક જ ઇન્ડસ્ટ્રી છે. એક જ, બસ એક જ. અને એટલા જ અત્યારે જે કંઈ ભણે છે ને એને બધાને ખબર છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? પ્રોબ્લેમ એ છે, એ સારી કંપની ગોતે છે, પછી સારી અપલાયન ગોતે છે, સારો સાથ ગોતે છે. આ તમને નવું લાગશે. એ લોકો એ ગોતે છે, અને આપણે શું કરીએ છીએ? કોઈ બિંદાસ આપણે હારી ડાઉનલાઈન ગોઠીએ છીએ, એ જડતી નથી. અને આપણે એમ કહીએ છીએ કે કોઈ માનતું નથી, કોઈ સમજતું નથી, 10 જોઈનિંગ માઇન્ડ થાય છે. અને ઓલા શું ગોતે છે? એનો બેનો જો સમન્વય ઇન્ડિયામાં થાય તો જ ડાયરેક્ટ સેલિંગ મોટું બની શકે છે. કારણ કે આજે બધા ભરોસો તોડી નાખ્યો, વિશ્વાસ તોડી નાખ્યો, ખબર. નંબર 1 પોઈન્ટ પહેલાં તો પર્સનાલિટી, ખબર. બીજી વસ્તુ શું જોઈશે? જો જે ભણીને આવશે તમારી સાથે થોડીક વાતચીત કરશે. શું કરશે? વાતચીત કરશે, કોમ્યુનિકેશન ચેક કરશે. એની અંદર શું જોઈશે? તમે મોટિવેશન કેટલું આપો છો એ મહત્વ નથી. મહત્વનું એ શું છે કે તમારું બેઝ, એજ્યુકેશન બેઝ છે કે નહીં. કારણ કે એ લોકો એજ્યુકેશન લઈને આવ્યા છે. એ લોકોને તમારે નહીં સમજાવવું પડે પ્લાન કેમ કરાય, અપલાયન કોણ કહેવાય, અપલાયન સાથે વાત કેમ કરાય, અપલાયન સાથે કોમ્યુનિકેશન કેમ કરાય, ટીમ સાથે કોમ્યુનિકેશન કેમ કરાય, એ તમારે કાંઈ સમજાવવાની જરૂર નથી. એ વખતે આવ આદિ ભાષામાં અમે ગામડામાં કહું, તમારે જ્યારે છોકરી જો આવે ત્યારે જો છોકરી ઠીકઠાક લાગે તો લગ્ન થાય, પછી બધું જે હોય હાલ છે.
પણ જોઈનિંગ ક્યારે થાય? તો ટ્રેન્ડ બદલાઈ રહ્યો. 2026 પછી આપણે જો એને એ જે સિસ્ટમથી કામ કરશું તો આપણે લોકોને બતાવીશું, લોકો આપણને બતાવશે, અને એના કારણે જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ થશે. જે આપણે ગ્રોથની ફોર્મ્યુલાની વાત કરીએ છીએ એ ગ્રોથ ક્યારે થશે? જ્યારે ન્યૂ પીપલ કમીને, એટલે મતલબ આપણા ટીમની અંદર નવા લોકો આવશે ત્યારે જ થશે ને ગ્રોથ. બરાબર? એકવાર સાહેબ માટે જોરદાર તાળી. તો ઇન્ડસ્ટ્રી છે હું, ચાલો પહેલાં તો આની બેક સાઈડ છે, અને આ બધા આપણે હિસાબ કરીએ અમદાવાદનો, અને આપણે ભાગ પાડી લઈએ અમદાવાદનો. કેટલા લોકો ત્યાં તાર છે? જો લોકોને આપણે ક્લિયર કરાવી નહીં શકીએ કે આની અંદર કેટલા પૈસા છે, ત્યાં સુધી લોકો તમને જોઈન નહીં કરે. વાત ક્લિયર છે? અરે હું એક વસ્તુ હજી કહું, આરસીએમ બહુ મોટું વ્યાપી અભિયાન છે, પણ મારો જો કોઈ સામાન્ય, હું સામાન્ય વ્યક્તિ છું, તો ભાઈ સામાન્ય પરિસ્થિતિમાંથી આવું છું, બરાબર? સામાન્ય પરિસ્થિતિવાળો વ્યક્તિ આજથી 6 વર્ષ પહેલાં મારી પાસે કોઈ વ્યક્તિ આવે અને મને એમ કહે, બરાબર, ઈમાનદારીથી તમે મને જવાબ આપજો, મને એમ કે આરસીએમને એક બહુ રાષ્ટ્રીયવ્યાપી અભિયાન છે, બરાબર, નવા ભારતનું નિર્માણ કરી રહ્યું છે, તમારી જરૂર છે, તો હું વિચારું? ખબર જ નથી કાંઈ. હું કહું હા, તમે કદાચ મને એમ કહો કે ભાઈ બહુ જ મોટું અભિયાન બનવા જઈ રહ્યું છે, દેશને જરૂર છે, તો હું વિચારું? સાહેબ, હું એ વિચારું કે મારા ઘરે 3 બાળકો છે ને પત્ની છે, દર મહિને 30,000 તો પસાર દેવા છે. આ મેરો પહેલો ગોલ છે, હરેક ઇન્સાનનો હોય. રાઈટ કે રોંગ? તો પહેલાં હું વિચારીશ, કારણ કે હું તમને મારી પરિચય આપી દઉં. હું એનજીઓ ઓપરેટર રહી છું, મેં 5 વર્ષ એનજીઓ ચલાવી છે. મારા વિસ્તારમાં મેં સ્ટોપ માઇગ્રેશન સંસ્થા બરાબર ચલાવી છે. સમાજ સેવા બહુ જ મેં કરી છે. હવે લોકોને ઇનડાયરેક્ટલી આમ તમે કોને તો સમાજ સેવામાં ઇન્ટરેસ્ટ અદા નથી, તેટલો જોવે એ ઇન્ટરેસ્ટ તમને મળશે, કારણ કે મેં 5 વર્ષ ચલાવી, મને ખબર છે, સેવા જ કરી. લોકોને પહેલું પ્રાઇમરી મોટિવેશન ફેક્ટર, અસર કરતું પરિબળ જે છે ને, એ સવારે જગાડે છે કોને? જોબ ઉપર લઈ જાય છે કોને? કામ ઉપર લઈ જાય છે કોને? આજે અમારે ઘણી બધી બહેનો છે, સિલાઈ કામ કરતી છે, બરાબર, સવારે હંચા ઉપર બેહાડે છે કોને? ક્યુ ફેક્ટર છે? પૈસા. જરૂરિયાત, પહેલી જરૂરિયાત. और માણસ એકવાર પૈસાથી ધરાઈ ગયો પછી તમે ક્યાં હોય કરશો? પછી તમે ગમે એ વાતમાં તમે કહો ને એ વાત કરવા ત્યાં, પણ એકવાર એની જરૂરિયાત પૂરી થવી જોઈએ. જો જરૂરિયાત જ્યાં સુધી નીડ, એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી નહીં થાય ત્યાં સુધી તમે એને પ્લાન દેખાડશો, વાત કરશો, ગમે એ કરશો, એ હું તમને શું કહેવાનું? આ શું કહે? વાત ક્લિયર છે? તો આ ઇન્ડસ્ટ્રી જે પહેલાં ઇન્સાનની જરૂરિયાત સમજેલી છે, અને આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની એક પદ્ધતિ, જેમ મેં તમને ડ્રેસ કોડ બનાવેલો છે એમ આ ઇન્ડસ્ટ્રીની એક પદ્ધતિ પહેલેથી જ થઈ છે, જેની અંદર અત્યારે જો સિલેબસ, અત્યારે જે ડાયરેક્ટ સેલિંગ જે કોર્સ ભણાવી રહ્યા છે, વિદ્યાર્થીને ભણાવવામાં આવે છે, એમાં બધું સમાવેશ છે. બરાબર? અને મેં તો ઘણા પુસ્તકો વાંચ્યા છે, કારણ કે ચાલો મારી પાસે એની માટેની હું ડિગ્રી નથી, પણ એના પુસ્તકોનો સિલેબસ શું છે એ જોઈને તો આપણે સમજાય જાય, કારણ કે આપણે બહુ અંદર ડીપમાં જવું ન પડે, કારણ કે આપણે એમાં લખેલું હોય અપલાઈન શું કહેવાય, અપલાઈનનું મતલબ વ્યાખ્યા એ બધું લખેલું હોય, તો આપણને તો રોજ આપણે શું કહેવાય કામ કરતા હોય એટલે આપણને ખ્યાલ આવી જાય કે ન આવી જાય. તો એને વિદ્યાર્થીને સમજવા માટે લખવું પડે, આપણે લખવું પડે નહીં. બરાબર? ઇન્ડસ્ટ્રી ચાલો સમજ્યા છે? આ છે હું, બરાબર? જો જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુમાં કામ કરતા નથી, અને નવા વ્યક્તિ પણ આપણી સાથે કામ કરશે નહીં જ્યાં સુધી ને કોન્સેપ્ટ નથી. કોન્સેપ્ટ શું છે? બરાબર? તમે જાણો છો? કેટલા લોકો જાણે છે? કસ્ટમ પ્લાન. બરાબર? આ પ્લાન કોનો છે? આ પુરાણો. તો આપણે એ તથ્યને સમજવાનું, સમજો? આપણે શું બોલીએ છીએ? આરસીએમનો પ્લાન છે, કારણ કે આરસીએમ આપણામાં લાગે ને આમ રગે રગમાં વણાઈ જવું તો હોય. બરાબર? પણ પહેલાં આ ઇન્ડસ્ટ્રી શું છે એ સમજવાનું છે ખાલી, પછી આરસીએમ સમજવામાં મજા આવે છે. બરાબર?
કસ્ટમર છે એ રિટેલર પાસે લેવા છે, રિટેલર હોલસેલર પાસે લે, હોલસેલર ડીલર પાસે ડીલર, સીએફ એજન્ટ પાસેથી સીએફ એજન્ટ, એજન્સી પાસે એજન્સી લઈ આવે કંપની પાસે, રાઈટ? આ રીતે સામાન ડિસ્ટ્રીબ્યુટ થાય છે. 100 રૂપિયાનો 1000 રૂપિયાનો એ સામાન નીકળે ધીરે દાદા એટલે 2000 નો થાય. મને દાદા ના પડે છે ફોન નહીં લખવાનું. 1000 થી અહીંયા નીકળે તો અહીંયા 2000 નો થઈ જાય, રાઈટ? કેવો સામાન? બરોબર. જરૂરિયાત નથી. મજબૂરીનો સામાન. આ ઇન્ડસ્ટ્રીથી પાસ થાય છે, રાઈટ? જેનું માર્કેટમાં નામ છે ટ્રેડિશનલ માર્કેટ. આ ટ્રેડિશનલ માર્કેટની અંદર મિસ પોઈન્ટ શું છે? 20% રૂપિયા વેપારી લઈ જાય છે અને 30% એડવર્ટાઇઝ જાહેરાતમાં. હવે મતલબ 50% કોસ્ટ ખાલી લાગે છે આ ઇન્ડસ્ટ્રી છે નહીં. અને એ લાગે છે કોની ઉપર? આપણી ઉપર. આપણી ઉપર ક્યાં લાગે? ગ્રાહક ઉપર લાગે. ગ્રાહક ઉપર. આપણે ભારતના લોકો છીએ, આપણી માથે ક્યાં આવે છે? ગ્રાહક. આપણી પાસે જ આવે. ચટકબારી આપણી તાર જ હોય. એ કે કોની ઉપર આવે? ગ્રાહક માટે. આપણે ક્યાં? આજ એવરીવેર ગ્રાહક છે કે નહીં? આજ સિમ્પલ તમારા અમદાવાદની વાત કરીએ આપણે. માની લો કે કોઈ 40,000 રૂપિયા કમાય છે, બરાબર? તો 40,000 રૂપિયા કમાઈને ઘરે લાવશે તો પહેલું કામ શું કરશે? જીવન જરૂરી વસ્તુ ખરીદશે. કરિયાણું, ખાવાનું. કરિયાણું લઈ લીધું, મકાન ભાડા ભરો, લાઇટ બિલ ભરો. એ તો ઓટોમેટિક ઘર કાપી લે લાઈટ બિલ. ઈ કરે કાંઈ વસ્તુ નથી. હરેક વસ્તુમાં શું આવશે? બૂટ ચપ્પલ છે, કપડાં લત્તા ખરીદી. મતલબમાં જીવન જરૂરિયાત ટોટલ આવે. કાંઈ પણ તમે જાઓ શું આવશે? કદાચ બહુ પૈસા વધે બાઇક લઈ આવશે તોય શું આવશે? ખરીદી. ઓર એનથી કદાચ પૈસા વધશે તો સારો મોબાઈલ લઈ આવશે તોય શું આવશે? ખરીદી. મતલબ આ જે પૈસા કામે છે નાખે છે ક્યાં? ખરીદી. આ માર્કેટમાં. બરાબર ને? આ માર્કેટમાં નાખે છે. ચાહે તો મોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય, ગમે ઇન્ડસ્ટ્રીઝ હોય, પણ એ આ માર્કેટમાં જાય છે. કેટલા જાય છે? તો આના હોય 100% આમ જાય છે આમ તો. હવે સવાલ એ છે કે એક અત્યારે સારા સિટીમાં ઘર કરવા માટે 40,000 થી વધારે રૂપિયાની જરૂર પડે. હું સિટીમાં રહું છું તમને ખબર છે. 40,000 થી વધારે જરૂરિયાતનો સામાન ઇન્સાન લેવા જાય, और આ ઇન્ડસ્ટ્રીઝમાં લેવા જાય તો કેટલાનો સામાન આવશે આમાંથી? 20,000. 20,000. તો 20,000 જાય છે ક્યાં? 20,000 જાય છે ઐશ્વર્યાબેનની ઘરે, સલમાન ખાનની ઘરે, શાહરૂખ ખાનની ઘરે, ધોનીની ઘરે, અમિતાભ બચ્ચનની ઘરે. બરાબર? આજ ઇન્સાનની હાલત શું છે એ તમને કહું. બિચારો 2 ઘર કરે. કેટલા કરે? આમાં અમારી સોસાયટીમાં 14 તારીખે બધા ભેગા થયા 14 તારીખે. મને કે પતંગ ચગાવો, જવાનું થાય સોસાયટીમાં. આમ ત્યાં આપણે તો લોકોની વચ્ચે જવાનું આપણું કામ છે. પોસ્ટ પેડિંગ 2-3 મળી જાય બરાબર. આપણે તો ગમે ને પહોંચી જવાનું. બસ ડ્રેસકોડ હોવો જોઈએ. પછી ગયો તો પછી બધા ચર્ચા કરતા હતા, મોટી મોટી ચર્ચા આવતી હતી બધા. કેમ છે વાત કરતા એક ભાઈ વાત કાઢી બરાબર કે અત્યારે ઉત્તરાયણમાં મતલબ કોઈ રંગીન મતલબ કોઈ ઉપર ઉત્સાહ જેવું કાંઈ લાગતું જ નથી. તો બધા પોતપોતાના બધા મંતવ્ય આપતા હતા કે આમ છે, ભાવનગરમાં આમ છે, આમ છે. મેં કીધું મારું સાંભળશો તો હું કહું. કેમ? મેં કીધું માણસ છે ને 2 ઘર હાકે છે ને એ વાંધો છે. થોડા બધા શું થઈ ગયા એ કે તમે અહીંયા કીધું ઘરે ન ખબર પડે. મેં કીધું તમે ખબર પડે કે ન પડે, બાકી 2 ઘર હાકે છે અને સમજવું હોય તો આપણે તમે કલાક લઈને મારી પાસે આવો, ગમે ને સમજવું. બાકી તમે બધા 2 ઘર હાકો. એક ઘર એવું છે કે જ્યાં તમે સવારથી નીકળો છો ને હાજર પાછા ઘરે જઈ શકો છો. એક ઘર એવું છે કે જ્યાં તમે ચા પીવાય જઈ શકો નહીં. જ્યાં કોઈ મુંબઈમાં જ્યાં કીધું આપણે ફોન કર્યો કે હું આવ્યો છું અમિતાભભાઈ, એક દિવસે ના રહેવું છે. એક ઘર એવું છે બિચારાનું કે જ્યાં એને પોતાનું પાણી મળે નહીં. આવકારે છોડો, આવકારે મળે આવી હાલત છે ને તોય ઘર હકા. એ ઘર કોનું છે? જાહેરાત વાળા વેપારીઓનું એનો છે કે નહીં? તો માણસ ક્યાંથી બિચારો કામ હષ્ટ પુષ્ટ રહે? ડબલ મહેનત લાગે. 40,000 રૂપિયામાંથી 20,000 અહીંયા કામવાના, 20,000 અહીંયા દેવાના ઘરે પોતાના. બરાબર? તો આ જ કારણે હવે ઇન્ડસ્ટ્રીઝ જે નવી ગ્રોથ થવાની છે એ છે ડાયરેક્શન શીખ થઈ ગયો. આ રીઝન છે. અને આ ઇન્ડસ્ટ્રીઝની અંદર માપદંડ છે. શેનો માપદંડ છે?
એકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ બરાબર આ રેશિયો છે 5% હિસ્સો છે એ કંપની લઈ જાય અને 45% એના જે ઉપભોક્તા છે ડાયરેક્ટ સેલરી છે અથવા તો એસોસિએટ બાયર છે એને આપવો પડે એકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ રૂલ એનો રૂલ છે સરકાર હા 2019માં જે ગવર્મેન્ટે જે રૂલ્સ બનાવ્યો એની અંદર પ્રોડક્ટ ઉપર જેટલો બી નફો થાય એમાંથી 5% જ કંપની રાખી હતી કેટલો 5% થી જો હિસ્સો વધે તો એને CSR ફંડ કહેવાય અને CSR ફંડ કંપનીએ એને વાપરવું જ પડે મજબૂરી શેમાં વાપરવું પડે એ તમને કહું મારે ફેકરા રજિસ્ટર એનજીઓ છે મારી બધા બરાબર કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવું પડે કોઈને કોઈ સેવાકીય શાયદ તમે મને આ ઇન્સ્ટિટ્યૂટને સમજી ગયા સેવાકીય પ્રવૃત્તિમાં જ વાપરવું પડે બીજી જગ્યાએ વાપરી શકે નહીં એને જ્યારે સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી કહેવાય CSR તમે ગૂગલમાં નામ બરાબર હવે આપણી જે સિસ્ટમમાં છે એનું CSR ફંડ કેટલું જાય છે જો તમે એકવાર ગૂગલ કરજો તો તમને ખ્યાલ આવી જશે હવે એ આપણી મજબૂરી છે સેવા કરવી મજબૂરી છે પોઈન્ટ ક્લિયર યસ એ મજબૂરી છે આપણે બ્લડ ડોનેશન કરવું મજબૂરી છે આપણે વૃક્ષો આપવા એ આપણી મજબૂરી છે કારણ કે CSR ફંડ જ એટલું આપણું જાય છે 45% 45% રૂપિયા કોને આવે છે ગ્રાહક એટલે કોણ ડાયરેક્ટ સેલિંગમાં કોણ આપણે આપણે આવે છે આપણે તમે વિચારો કરોડો રૂપિયો છે આ ખાલી RCM નું સમજો તમે 5%માં ઓડા ફેક્ટરી નાખી દીધા હોય તો આપણે 45% વાળા આપણે છીએ મોટા કોણ નવ ગણા ઈમાનદારી દેખો મોટું કોણ આપણે તે આપણે કેમ જીવન ભરેલા ભરીએ છીએ આપણે કેમ વિચારીએ છીએ કે આપણું આવતું કેમ નથી કારણ છે એનું કારણ કે આપણે પ્રોફેશનલ કામ કરતા નથી કામને સમજ્યા વગરનું કરવામાં આવે તો એને કહેવાય અનપ્રોફેશનલ કામને અચ્છા કોઈ બેન સિલાઈ કામ કરે આમાંથી કોણ કરે શું નામ બેન તમારું અલ્પાબેન તમને પહેલા જ દિવસે સિલાઈ મશીન આપી દીધું સોય ધારો બધું મશીન આપી દીધું પહેલા દી કેટલા કપડાં બનાવ્યા હતા તમને ન પાડ્યું બેન તમને પહેલા દિવસે કેટલા બનાવ્યા તમે એક દિવસ ના હો પહેલે જ દિવસે એકવાર જોરદાર કરે જો અને બેન નહોતી આવી ખાલી જોઈ બેનને પહેલે જ દિવસે મશીન જોયું તો પહેલે જ દિવસે આવો કામ કરવાનું પાકું શીખવાની વાત નથી કરતો કેટલા આ બેન સાથે કેટલા સહમત છો બ્રેન કોઈ સહમત નથી કોઈ સહમત નથી શીખવું પડે શીખવું પછી બધું થાય હવે તાળી પાડે ભલે 1000 બનાવું પણ આપણે RCM માં શું કહીએ જોઈનિંગ છે ચાલો ફિલ્ડમાં મારી અપલાઈન કરે એમ તમે કરો શું કરવાનું નોટિસ ગામમાં ઊંધું બોલતો અને હું થાય ઈ તમને કહું આ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલા વર્ષોથી આવું થતું હોય છે ખબર મર્ડર થાય મર્ડર થઈ જાય બરાબર મર્ડર કોને કહેવાય ઉદાહરણ તરીકે હું મારી વાત કરું બરાબર મારી અપલાઈન છે એ મને ફિલ્ડમાં લઈને ગઈ અને ના ખમો મળી ગયો કોબરા સમજો પ્યોર નેગેટિવ બરાબર હવે મારા જે અપલાઈન છે બરાબર એ મને કદાચ પોઝિટિવ કરીને થોડુંક સાહસ કરીને ફિલ્મમાં ઉતાર્યો હોય તો મને બરાબર અને પહેલો જ ઓલો ભટકા એને પૂછી લીધું ઇપકા લેબોરેટરી ક્યાં આવેલી છે હવે મારા અપલાઈન બિચારા હું જાણે પછી મારે તો શું કરવાનું ભાઈ ઈમાનદારીથી કહેજો બરાબર મારે શું કરવાનું આમ બે બહુ જોવાનું આમાં હાસો જો ઓલા કીધું હતું કે ઇફકો લેબોરેટરી મુંબઈમાં આવેલી છે નાનો માલિક આ છે ને આ છે બરાબર અને ઓલો કે વાહ રેડી તો હું રેડી પણ જો ઓલા કીધું કે ખબર નથી તો હું આવો છો પછી તો ઓલા ભાઈનું સાંભળવાનું રે મારે અપલાઈન ને
બરાબર, તો હું પણ એ ભેગો ગયો જાઉં. ઈમાનદારી થી હું પણ એ ભેગો ગયો જાઉં. અમે વાળી વ્યક્તિને શું કહેવાના? તારી પાસે એક ધંધો હોય તો કે અભિયાન લીધું. અને આવા લાખો જોઈનિંગ હરેક કંપનીમાં, હરેક ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં લાખો જોઈનિંગ, ડેડ જોઈનિંગ કર્યા છે. આ ડેડ જોઈનિંગ જ ભારતને બદનામ કરી દીધું છે. ડેડ જોઈનિંગ જ આજે આ રીતે આજે એને કહેવાય ને અનપ્રોફેશનલ કામ, એ ડેડ જોઈનિંગને કારણે જ આપણી પાસે કોઈ લોકો આવતા નથી. બાકી આ ઇન્ડસ્ટ્રી કવડી મોટી છે. જો હું તમને કહું, કવડી મોટી છે, કવડી મોટી છે. આની કોઈ હમણાંનું દરિયો છે, દરિયો ભાઈ, આનો કોઈ હિસાબ જ ન લગાવ્યો તમે. આ ઇન્ડસ્ટ્રી તમે તમારા કલ્પના બહારની વસ્તુ છે. કારણ કે આ ઇન્ડસ્ટ્રીઝમાં તમે વિચારો, હમણાં એક 60% છે, મને મજા હતા. મેં બધી આ ડાયરેક્ટ સેલિંગ 2-3 કિતાબ આપી, પુસ્તક આપ્યું, બરાબર. મને એવું કહેવું છે, રમેશભાઈ તમે લાવ્યા કે છે? બાકી મેં કીધું હું નથી લે 59 થી તો ઓલા અમેરિકા વા કરે છે. આપણે તો માઇન્ડ મને 2019 પછી હરખું કંઈક થાકી સ્થાપના કરી. મેં કીધું એને જે હિસાબ જોયો આપણા મતલબ CSR ફંડ ને આપણું જે કંપનીનું એનું જે બેલેન્સ શીટ કહેવાય, તો એ બેલેન્સ શીટ એકવાર તમે નેટમાં આવશે. આપણી કંપનીની પણ બેલેન્સ શીટ ઓનલાઈન છે. હવે બેલેન્સ શીટ એ જોવે અને એ જે જો આવડો મોટો વેપાર થવા જઈ રહ્યો હોય તો વિચારો આવનાર સમયમાં કવડું મોટું થવાનું છે. હવે તો લોકોને કોઈ ખબર જ નથી. કાચી ખબર હોય, લોકોની ખબર નથી ગાઈડલાઇન આવી ગઈ છે, લોકોને ખબર નથી સરકારી આ થઈ ગયું છે. આવનાર સમયમાં ડાયરેક્ટ સેલિંગની અંદર એક બહુ મોટું કદમ સરકાર, ગવર્મેન્ટ, આપણે ભારત સરકાર લેવા રહી ગઈ છે. એ શું કરવા માગશે એ તમને કહું, બરાબર. માની લો કે આ પ્રોડક્ટ છે, ડાયરેક્ટ સેલિંગની પ્રોડક્ટ છે, તો આની ઉપર ટેગ હશે, ઉપર મોટો જબર એનો ટેગ હશે ખબર, ડાયરેક્ટ સેલિંગ. તમે કદાચ મોલમાં ગયા અથવા તો XYZ લોકો જે છે અને એનો પ્રચાર ખુદ ગવર્મેન્ટ કરવાની છે, હોર્ડિંગ બેનર મળાવશે, ખરીદી કરો. અત્યારે જે સૂત્ર બનાવ્યું છે ને મોદી સરકારે, સ્વદેશી, લોકલ ફોર વોકલ, એ રીતે ગવર્મેન્ટ ખુદ એનો પ્રચાર કરશે ડાયરેક્ટ સેલિંગથી સામાન લો. હું કામ લેશે, હું કામ કરશે, રીઝન આપી દઉં. કારણ કે એક જ ઇન્ડસ્ટ્રી એવી છે જે ટેક્સ આપે છે, બરાબર છે, બાકી બધા ટેક્સ સોલ છે. સીધી વાત છે ને. 100%. તો ગવર્મેન્ટ કેનો પ્રચાર કરશે? જેને ટેક્સ આપે છે એનો. અને આની અંદર કોઈ ગુંજાઈશ જ નથી કે આની અંદર કોઈ ટેક્સ ચોરી કરીએ. સરકારની પણ મજબૂરી બનશે કદાચ કે આવનાર સમયમાં ટેગ હશે. કેવું ટેગ હશે? ડાયરેક્ટ સેલિંગ. અને મોટા મોટા બ્રાન્ડેડ મોલ અને એની અંદર 75% હિસ્સો ભરવો પડશે, એટલે મંજૂરી નહીં આપે. એના માટે કામ થઈ રહ્યું છે, હજી મંજૂરી આવી નથી. ગવર્મેન્ટ છે આ તો બધું એવું હોય, ફાઇલ ક્યારેક ધૂળે ખાઈ જાય, ક્યારેક ફાઇલ મહિનામાં આવી જાય. હું તમને એને સોરિટી નથી કહેતો, પણ જે દિવસે આવશે તેથી વિચારો. આપણી પ્રોડક્ટ પણ મોટા મોટા બ્રાન્ડેડ મોલની અંદર 75% ભરવી પડશે પહેલાં આપણે ડાયરેક્શન. બરાબર. આજે મેડિકલ એક્ટ રૂલ્સ છે, એમાં બી તમે જોજો અમુક દવાઓ એને રાખવી પડે છે, ફરજિયાત રાખવી પડે છે લાયસન્સ લેવા માટે. એવી રીતે આની અંદર આવશે જો આ ઇન્ડસ્ટ્રીઝનો માપ છે. પર 50%. હવે આ રૂપિયા છે કેટલા? અમદાવાદનું કેટલું ટર્નઓવર છે બધું ટ્રેડિશનલ માર્કેટ? હાલો હિસાબ કરીએ આજે આપણે, પછી ભાગ પર લઈએ. ધીરુ દાદા કેટલા લોકો છે એ પેલા ગણી ગયા આપણે, એ પ્રમાણે ભાગ પછી તમને આપણો ભાગ પણ લઈએ. આ માર્કેટ તમને કહું ને, તમે વિચારો, તમે કલ્પના નહીં કરો એટલા રૂપિયા આપે એમ છે. કેટલું માર્કેટ છે અમદાવાદનું ટ્રેડિશનલ માર્કેટ? હું ગણીને આવ્યો કહી દઉં, 3000 કરોડ રૂપિયાનું માર્કેટ છે ખાલી કરિયાણું સામે. ટેક્સટાઇલની વાત નથી કરતો. કેટલું? ટેક્સટાઇલ નથી આવી આમાં, બરાબર. કોસ્મેટિક નથી આવ્યું, બરાબર. બીજું કશું આવ્યું નથી, બરાબર. ખાલી ખાણીપીણી, બરાબર. 3000 કરોડ. ઈ માર્કેટને અહીંયા ટર્ન આઉટ કર્યું 3000 કરોડ. કેટલા? 3000 કરોડ. અને આપણે બધાએ મહેનત કરી, 1 વર્ષ મહેનતીમાં આપણે આ પૂરું કર્યું, તો 3000 કરોડ ભાંગ્યા આ લોકો કરો.
આપણે જવાના છે કે બીજે જવાના છે? 50% કાપી નાખો એના હાલો. કરો તો દાદા, કોણ કરે હિસાબ, કોણ મારે? કેલ્ક્યુલેશન કરો, કેલ્ક્યુલેશન. જ્યાં સુધી કેલ્ક્યુલેશન, જો હું છે ને ગણિતનો વિદ્યાર્થી છું, જ્યાં સુધી ગણિત નહીં કરો ને તમે ત્યાં સુધી હવાર તમને ઉઠીને એમ નહીં થાય કે આરસીએમ કરું. જો ભાઈ હું મારી વાત કરું, મને આ ગણિત સમજાણું છે ને એટલે મને થકાન નથી લાગતું. આજ જો મારી એક મિટિંગ છે, આવતીકાલે દાહોદમાં છે, એના નેક્સ્ટ ડે વડોદરામાં છે, એના નેક્સ્ટ ડે સોરી તારાપુરમાં છે, એના નેક્સ્ટ ડે કઈ ભાઈ કન્ટિન્યુ. હું કામ મને ખબર છે આ ઇન્સ્ટિટ્યૂટનું વ્યાપ મારી અપ્લાઇનમાં નથી કરતી. મને આ ઇન્સ્ટિટ્યૂટ દેખાય છે, મને કોઈ મોટિવેટ નથી કરતું. મને કોઈ મોટિવેટ કર્યું તો આ ઇન્સ્ટિટ્યૂટ કવડું મોટું વ્યાપ છે. તમે વિચારો, સ્કોપ જો કેને કોઈ હિસાબ કર્યો? મારો મોબાઈલમાં કાઢો, થોડીક મહેનત કરો. $3,000 કરોડ ભાઈ તો સમજી જો 76 કરોડ તમે કીધા બરાબર, પણ એમાંથી 70 રાખો કે નહીં? હજી કદ નામ 70 રાખો. કોને ખબર? ખાલી 10 કેટલા ટાઈમ નું છે? આપણે જેથી પૂરું કર્યું તેથી આપણે ટાર્ગેટ કહો તો જો આ એનો નસની મેં પહેલાં જ વાત કરી, આપણે નક્કી કરીએ કે ભાઈ 10-20 વર્ષમાં પૂરું તો 10-20 વર્ષમાં. આ તો મેં તમને અમદાવાદનો જ માર્યો, તમને અમદાવાદમાં ભાવનગર તમને ખાલી એમાં તો એક જ છે ને, આ મમ્મમ ને છે ને પાછું. આ મમ્મમ જ છે, ખાલી અમદાવાદનું માર્કેટ છે ખાલી. બાકી ત્યાં તો આ માર્કેટ અમદાવાદનું જ છે ખાલી. આવી કેટલી અમદાવાદ છે સિટી ના બધી આપણે પગ પેસારો કરીએ કારણ કે ઓપન ફોર ઓલ જ્યાં જાવ ને આપણું બસ આપણો પગ લાગી જવો જોઈએ અને પ્રોફેશનલ રીતે પગ લગાડી ગયો બરાબર તો હરેક સિટીમાં આપણું નેટવર્ક ઊભું થઈ ગયું છે. હવે તમે આનો હિસાબ મારી શકો? હવે તમને એમ સવાલ થાય કેટલા સમયમાં? એ આપણો ગોલ નક્કી કરો ને, આપણે કેટલા સમયમાં કરવું બોલો. કારણ કે આપણી જેટલી ભૂખ મોટી એટલી દોડધામ થાય. આપણે ભૂખ લાગી હોય એટલી રોટલી ખાઈ કે ભૂખ વગર ખાઈ? ભૂખ જેટલી હોય એટલી રોટલી ખાઓ. સીધી વાત છે. કેવી રીતે થાય સ્વાદ? આ તો મેં તમને ખાલી ઇન્ડસ્ટ્રીના દર્શન કરાવ્યા. મજા આવી? કેટલા લોકોને મજા આવી? આ શરૂ ક્યાંથી થાય? તમે કહો છો કે ઘણા લોકોને કહો ને કે શરૂ ક્યાંથી થાય તો કે આરસીએમનો આઈડી હોય. આરસીએમના આઈડીથી શરૂ થઈ જતું હોય તો ઈમાનદારીથી કહું, મારી પહેલાં 2008માં ઘણા લોકો હતા, એ સફળ ન હોવા જોઈએ. કોઈક 7માં છે, કોઈક 6માં છે, કોઈક 11માં છે, કોઈક 16માં છે. ખબર મારું જોઈનિંગ 2019માં છે, જ્યારે ડાયરેક્શન આવ્યું છું ત્યારે. હું આ સ્ટાર પર ઉપર છું બરાબર, તો મારે મને સમજતા ઘણો બધો સમય લાગ્યો હતો ઇન્ડસ્ટ્રીની. કારણ કે જ્યાં સુધી મેં પેડ પ્રોગ્રામ નહોતા કર્યા ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીના મને દર્શન નહોતા કર્યા. બરાબર, પેડ પ્રોગ્રામ સમજો છો? બરાબર, ફીસ શું બરાબર. મેં લીડરશિપ ફનલ પ્રોગ્રામ બી કરેલો છે જે IIMમાં કરેલો છે, જેની ફીસ છે 2,70,000 રૂપિયા મેં પે કરીએ. તારે મને સમજાણો કે આ ઇન્ડસ્ટ્રીઝમાં છે. આનો મેં એક શોર્ટો ખાલી ધમાકો તમે રજૂ કરેલો છે. બાકી આ ઇન્ડસ્ટ્રીને આપણે સમજવી પડશે થાય કે જેમ આ બેન કહેતા હતા ને એક દિવસમાં આપણે સિલાઈ મશીન, પહેલા દિવસે આપણે સિલાઈ મશીન કામ કરી શકતા નથી. એમ આ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે એક મિથ્યા છે, મિથ છે. શું મિથ છે ખબર છે? બરાબર, એ કે બધાય કરે આપણે શરૂ કરી દઈએ, એવી રીતે નહીં થાય. બરાબર, તો કેવી રીતે થશે? પહેલું વસ્તુ બરાબર, આ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ આના ઉપર હાલે છે. આનો ઓળખો છો? કેટલા ઓળખો? આખો કોન્સેપ્ટ જે છે ડાયરેક્ટ સેલિંગ, આખો કોન્સેપ્ટ જે છે એ અપલાઇન ઓરિએન્ટેડ છે. આમાં કોઈ નહીં હોય તો હાલશે. કોણ જોવું તો અપલાય. હવે અને આપણે શું કરીએ છીએ મેન ભારતમાં હોય, તમે તમારી એવું નથી કરતા. ભારતમાં શું કરીએ છીએ એની જ આપણે ગાળીઓ પકડીએ, એનો જ ગાળીઓ ખેંચીએ.
બરાબર. મને એક દાદા મળ્યા હતા, એ બહુ મસ્ત વાત કરતા હતા રમૂજમાં, બરાબર. હાવ ટૂંકમાં ચોકીદાર, 4 ચોપડી ભણેલા હોય તો હોય, એને મને આ મિથ સમજાવી અને મને હું ધન્યવાદ છે કે દાદાએ ખબર હતી. દાદાએ મને શું કીધું ખબર છે કે આરસીએમ લઈ લો કે ડાયરેક્શનિંગ લઈ લો, નેટવર્ક માર્કેટિંગ હાલતું કેમ નથી? તમે કહો કેમ નથી હાલતું? અમને કેમ જ લાગે હાલે છે. મને કે હાલતું એટલે નથી, એક હોય છે અપલાઈન, એક હોય છે ડાઉનલાઈન. મેં કીધું હા બરોબર છે, હોય છે. હવે આપણા અભિયાનમાં ટીમમાં આપણે કહીએ છીએ, બરાબર, પણ ડાયરેક્શનિંગમાં તો એને એ જ કહેવામાં આવે છે. તો એ કે ડાઉનલાઈન હોય ને ડાઉનલાઈન, હવે એ અપલાઈનનો ગાળિયો પકડે ને કે, અને ડાઉનલાઈન હોય ને સોરી અપલાઈન હોય ને અપલાઈન, એ અભિમાનમાં આવી જાય કે મારું લેવલ આવી ગયું, હવે તારું જ્યાં થવું થાય. હવે પછી ઓલી અપલાઈન હોય સોરી ડાઉનલાઈન હોય ને એઠેથી ગાળિયો ખે અને એમ કે બરોબર જોજો આ તને ટાઈ એમ જ પહેરાવે છે, કાઢતા વાર લાગશે. એ કે બે બાયધા કરે ને તાને ઓલી ઓલી ભૂલાઈ જાય કે આ ઇન્ડસ્ટ્રી કવડી છે. એ બે બાજવામાં જ રહી ગયા. અને આજ સુધીમાં ભારતનો આખો ઇતિહાસ છે ડાયરેક્શનિંગનો, બાંધવામાં 90% લોકો ફેલ ગયા. આઈ મે રાઈટ એરો? જરા કમથી બાબતમાં, નાની એમથી બાબતમાં, બરાબર. એટલે મેં જે પુસ્તક વાંચ્યું એમાં લખેલું હતું કે અપલાઈન એમ કહે ને બરોબર 12 વાગ્યા હોય, સૂરજ તમારી માથે તપતો હોય, તમારો પરસેવો રેબઝેબ થતો હોય, બરાબર, અને તમારી અપલાઈન આવે ને એમ કે આ હા કેટલી ટાઈટ છે અને રાતના 12 વાગ્યા છે, તો તમારે શું કરવાનું? માથે સૂર્ય છે તોય જો તમે એમ કીધું જો દી દેખાય તો તમારા દી ખરાબ. અપલાઈન ની સામે કારે છે ને, બરાબર, આમ કેવું બની જવાનું, કેવું બની જવાનું ખબર છે? કાંઈ ખબર પડતી નથી. ઈ કે હા હા તમે કીધું બરોબર, હાલો આંકવા દો. કેટલા સમય? જ્યાં સુધી હે આગળ વધો ત્યાં સુધી. નહીં, આપણે સફળ ગયા ત્યાં સુધી નહીં. હું તો કહું ને જ્યાં સુધી તમે અપલાઈન ને પ્રેમ કરો ત્યાં આપણે સફળ થઈ ગયા પછી એનો મતલબ એવો છે ને કે આપણે તો સવારથી છે ને આપણે એને ભૂલી જવાના છે. માઇન્ડસેટ જ આપણે એવું છે મને બરાબર. આપણે એમ બોલી હું કે કાં સુધી આપણે સફળ થઈ તારું સફળ થયા પછી ના અપલાઈનને કારણે ન ભૂલી. જીવનની અંદર જીવનની અંદર મારી એક વાત યાદ રાખજો, બરાબર. જો આજની અંદર ખાસ કરીને બધું બદલી આપશો, 2 વસ્તુની બદલી. એક તમારા માતા પિતા અને બીજી તમારી પપ્પા, બરાબર. તારે નહીં. અને જો એ રીતે કામ કર્યું, પહેલું જ કામ છે આ કામની અંદર, પહેલું જ કામ છે અપલાઈન ઓરિએન્ટેડ કામ છે. આ સમજી જ લે, સમજીને જ આવવાનું. અપલાઈન ઓરિએન્ટેડ કામ છે આ. એટલે અમેરિકાની આખી સિસ્ટમ બનાવેલી છે. અમેરિકાનો આખો જેમ આપણે આરસીએમની વેબસાઇટ છે તેમ એની ગવર્મેન્ટની વેબસાઇટ છે, સરકારી વેબસાઇટ છે. આપણે ફોર્મ ભરીએ છીએ સીધું, આપણે અત્યારે ભારતમાં નિયમ નથી, કાનૂન નથી, એટલે આપણે સીધું ફોર્મ કોઈને કોઈ ડાયરેક્ટ સેલિંગ કંપની સાથે ભરીએ છીએ. હકીકતમાં અમેરિકામાં ઊંધું છે. તમે ડાયરેક્ટ સેલિંગ કંપની સિલેક્શન કરો તો તમારે આપણા દેશમાં સોગંદનામું છે, ત્યાં આખું એક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમારું ઇન્ટરવ્યૂ લેવાય અને ઇન્ટરવ્યૂ લીધા પછી સરકાર નક્કી કરે કે તમે એ કંપની લાયક છો. તમારું ક્વોલિફિકેશન ચેક થાય હાલની અંદર, અને એડમાં નાખજો એટલે આવશે અમેરિકાની વાત. ક્વોલિફિકેશન ચેક થાય. ગમે એ વ્યક્તિ જોઈન ન કરે. શું કામ ન કરે? ગમે એ વ્યક્તિ આવીને કદાચ ઇન્ડસ્ટ્રીને ઊંધી નાખી દે તો. આજ મોટા મોટા ઓર્ગેનાઇઝેશન જોઈ લો, મોટી મોટી સંસ્થાઓ લઈ લો, એને ઊંધું નાખવાવાળો કોણ છે? એકાદો એવો માણસ આવી જાય. આઈ મે રાઈટ યારો? એટલે અમેરિકાએ નિયમ બનાવેલો છે કે બધા લોકો જોઈન ન કરીએ, બધા લોકો ન આવી છે, અને આવું આવશે ભારત. તમે એમ ન મતતા, કારણ કે જો આપણે એક જોક્સ હોય કે સારું હોય ખબર નથી. અમેરિકાવાળાએ 1950માં એટીએમ મશીન બને અને આપણે 1990. તો ભારતના અમેરિકાના વૈજ્ઞાનિકો આપણે ભારતમાં આવ્યા પૂછ્યું કે અમે 45 વર્ષથી એટીએમ મશીન વાપરીએ છીએ, તમે લોકોએ હમણાં કેમ શરૂ કર્યું? કે અમે વિચારતા હતા પૈસા ફસાઈ જાય તો કાઢવા કેમ, પહેલાં એ બધું કરવું પડે કે પછી શરૂ કરાય ને, નહીતર તો અમારા પૈસા બધાઈ જાય. એમ અત્યારે એને પાસે છે, કારણ કે 1959થી છે. એટલે હવે એ જ વસ્તુ ક્યારે આવવાની છે?
પહેલું કામ અપલાઈન ઓરિએન્ટેડ કામ છે, બીજું કામ છે આની અંદર ખબર. એટલે શું કરવું પડે, પહેલાં તમારે છે ને અપલાઈન સિલેક્શન કરવું. મતલબ અપલાઈન ઓરિએન્ટેડ કામ છે એટલે હું તમને એમ કહેવા માગું છું કે આ કામની અંદર પહેલાં અપલાઈન સિલેક્શન કરવું. અપલાઈન સિલેક્શન કેમ થાય તમને કહો. તમારી ટીમની અંદર જો કોણ એક્ટિવ ડ્રોઈંગ અપલાઈન છે એકવાર એને સિલેક્શન કરો. સિલેક્શન કર્યા પછી હવે એવું નથી કે આપણે ઓલા જેવા તો નથી, ઓલો અંગૂઠો કાપી નાખ્યો છે એકલા બી કેવી રીતે ભીનું અંગૂઠા વગર અંગૂઠો એટલે નહીં એના ગુરુજી કોણ હતા? દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય. એને ખબર હતી ના મૂર્તિ રાખીને મૂર્તિ મૂર્તિ રાખી રાખેલી હતી. હવે ભારતની અંદર 90% લોકો આવું જ કરે. અપલાઈને ખબર ય નથી હોતી મારી ટીમમાં આ વ્યક્તિ કામ કરે છે અને આપણે કીધી દેવા મારી અપલાઈન છે. તો એના માટે થઈને શું કરવું પડે, આપણો ગોલ છે, આપણું જે માઇન્ડસેટ છે એ અપલાઈન સાથે શેર કરવા અને ગોલ આપણે અપલાઈને દેવા જવાનો અને કહેવાનું કે ભાઈ મેં તમારી ટીમમાં ફોર્મ ભર્યું છે, મારો આ ગોલ છે, એટલા વર્ષમાં મારે 2 વર્ષ 3 વર્ષ પૂરો કરવાનો છે, એમાં તમે મદદ મૂકો. આપણે અપલાઈનની મદદ માગતા નથી. એ વ્યક્તિ એવો વ્યક્તિ છે, તમે વિચારો અપલાઈન કેવો વ્યક્તિ છે. એક વસ્તુ તમને કહો, ખબર મારી વાત કરું, મારે હું કોર્પોરેટ સેક્ટરમાં પહેલાં કામ કરતો આઈડિયામાં. હવે અત્યારે આઈડિયા નથી, હું બીઆઈ થઈ ગયું. બરાબર. એ જે બીઆઈ હતું ને તો એમાં મારે એક મેનેજર મને આપેલો હતો. હું ડિસ્ટ્રીબ્યુટર હતો, સુપર ડિસ્ટ્રીબ્યુટર હતો. મારે 12 સાઇટ 12 ટાવર મારા અંદરમાં આવતા હતા. બરાબર. પણ એ લોકો શું કરતા એ તમને કહો, એ એમ કહેતા મને ટ્રેનિંગ આપી દે, શીખવાડી દે, કે જાઓ કરો ગો. બરાબર. શું કે ગો કરો કામ. કારણ કે એ લોકો આપણે હરાવીને કામ ન કરે. સિયારામ ને એ બધું જોતા હોય, નેટમાં બધું જોયા કરતા, આપણને તેમાં ખબર ન પડતી, કોમ્પ્યુટર નાખીને બેઠા બરાબર. અને એ કહે તમે જાઓ. પણ જ્યારે હું આરસીએમમાં આવ્યો ત્યારે એક વ્યક્તિ મારી હારે આવ્યો અને મને કહે ચાલો હું તમારે આવું પ્લાન દેખાડું, આપણે મિટિંગમાં હું લઈ જાઉં, હું તમને ભીલવાડા લઈ જાઉં, તમને કંપની વિઝિટ કરાવું, 3 4 વાર 5 વાર ફોન કરે તારે મને ખરેખર અપ્લાયનું મહત્વ સમજાય. એ કોણ છે? અપ્લાય. અચ્છા, થોડોક સાથ આપશો મને? બરાબર. થોડાક આમ છે ને ઊંડા શ્વાસ લઈને આંખો બંધ કરી, ઊંડા શ્વાસ હું નહીં કરું, મારી હું નહીં કરું, હું બધા હું કરું. ઊંડા શ્વાસ હજી પણ જોરથી ઊંડો શ્વાસ લો. બસ મનને થોડુંક સ્થિર કરો. બરાબર. તમારા શ્વાસ ઉપર થોડુંક મનને ધ્યાન કેન્દ્રિત કરો. આજ તમે જે અભિયાનમાં આવ્યા છો, આરસીએમ અભિયાનમાં, એ તમારી પાસે પહેલી વાર ચાહે તો પ્રોડક્ટના રૂપમાં કે વાતના રૂપમાં લઈને જે વ્યક્તિ આવ્યું છે એને યાદ કરો. કોણ હતું? યાદ કરો. પહેલી વાર જે તમારી પાસે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ એ મુમેન્ટ એ પર્સનને યાદ કરો. એ વ્યક્તિ કેવી રીતે પ્રફુલ્લિત પાવરફુલ રીતે વાત કરતા હતા તમને જ્યારે પહેલી વાર તમે એને સાંભળતા. એમને કેવું કોન્ફિડન્ટથી તમને પ્રોડક્ટ આપ્યો છે, કેવી કોન્ફિડન્ટથી એને વાત કરી છે. યાદ કરો, ક્ષણને યાદ કરો જે દિવસે તમે ડિસાઇડ કર્યું હતું, નિર્ણય લીધો હતો કે આરસીએમ અભિયાન સાથે મારું ફોર્મ ભરવામાં આવે, તમે ડોક્યુમેન્ટ આપ્યા. એ ક્ષણને યાદ કરો. તમે એની પર ટ્રસ્ટ કર્યો, વિશ્વાસ કર્યો. તમે એ વખતે કીધું પણ હશે તમે કે ભાઈ હું ડોક્યુમેન્ટ આપું છું, મારું ધ્યાન રાખજો. તમે પણ એની વાર્તા આપી કીધું. તમે શાયદ એવું બી કીધું છે કે બેંક અકાઉન્ટ આપી છે, કાંઈ ઉપાડવાનું નથી ને, આવું બી કીધું છે તમે શાયદ. યાદ કરો છો અમને. હવે કરંટ સ્થિતિમાં આવો, એ વ્યક્તિ ક્યાં છે? શાયદ યાદ કરો છો અહીંયા. હજી એક વાર કહું છું, એ વ્યક્તિ તમારા જીવનમાં ન આવ્યું હોત તો તમે આ અભિયાનમાં હોત. અને રોજ અભિયાન કહો ને કૃતજ્ઞતા ભાવે છે ને કહો ને ભલે આ સિસ્ટમમાં હોય કે ના હોય, અથવા તો તમને ખાલી પ્લાન દેખાડી ભલે પ્લાન થઈ જાય. બરાબર. આઈ મે રેડી અરાઉન્ડ. હવે આખો ખોલી શકો. આપણે આપણા ભારતના લોકો બધાય બરાબર. આપણે શું કરીએ સૌથી વધુ વાંધો પહેલાં ક્યાં પડે? એટલે તમે એમ ન સમજતા કે હું વાત કરું એટલે હું નથી પાડે. મેં બહુ પાડ્યા એટલે મને ખબર પડી. કે જ્યારે કાંટા ઉપર પગ જાય ત્યારે આપણને ખબર પડે કે શું છે, ત્યાં સુધી આપણને ખબર પડે. બરાબર. અચ્છા, મારી એક ટીપ છે, અપનાવશો? યસ. ભાઈઓ છે,
બહેનો છે બધાય કરીએ કે ભાઈઓ છે એના પત્નીને જો રોજ આઈ લવ યુ કહે તો શું થાય? પ્રેમ વધે કે ન વધે? એના પત્ની કહે તો વધે કે ન વધે? વધે. તો શું તમે રોજ તમારી અપલાઈને લવ યુ ન બોલીએ? દોણા સાડીની છે એકલવ્યની છે ભલે ન ખબર પડે અને એ અફોર્ડ કામ કરશે તમારી હારે તમારી અપલાઈન છે જેટલા બી વાંધા પીડા છે ને તોય તમારે પાછી આવી જાય. તમારે કાંઈ તમારે વાંધા ઓલા સોલ્વ થવા જવાની જરૂર નથી. કોઈને કાંઈ ભેગા કરવાની જરૂર નથી. ગમે એટલો વાંધો પડી ગયો તમારે ઘરે નાનો આમ તો ફોટો હોય ફોટો રાખો રોજ એને કહો રોજ ભાઈ તારા કારણે આજ હું આરસીએમમાં છું, તારા કારણે મને હેલ્થના પ્રોબ્લેમ સોલ્વ થયા, તારા કારણે. કોના કારણે? અપલાઈન નથી. આને મૂકી દેવો ને એટલે અભિયાન ખતમ. બરાબર. ડાયરેક્ટ સેલિંગ આગળ વધીએ. આને સિલેક્શન મતલબ અપ્લાયનું સિલેક્શન પછીનું નેક્સ્ટ ટાર્ગેટ હોય છે આપણો ગોલ બનાવવો, આપણું ગોલ સેટિંગ પછી થાય, પછી ગોલ થાય, પછી ગોલ સેટિંગ. હકીકતની અંદર જે અત્યારની જે ડાયરેક્ટ સેલિંગ આખી જે બની છે બરોબર એની અંદર જે કોર્સ બન્યા છે એની અંદર આ રીતે સિલેક્શન કરે છે એ લોકો. શું કરે ખબર? પહેલાં કંપનીની પ્રોફાઇલ જોવે, પછી કંપનીની ફિલોસોફી જોવે કે કંપની કરવા શું માગે છે ખબર. કારણ કે એ જે ડાયરેક્ટ સેલિંગના કોર્સ હોય છે ને એમાં ભણાવવામાં આવે સમજાવવામાં આવે ગમે કંપની જોઈન નહીં કરતા, ગમે અપ્લાય નહીં જોઈન કરતા, ગમે એને નહીં લાગી જતા નહીં તો સફળ થાઓ નહીં. પુસ્તકમાં એવું વાંચ્યું છે કહી દઉં યસ. કહી દો. એ કે નિષ્ફળ થવું હોય ને તો કેવી અપ્લાયને જોઈન કરવી, નિષ્ફળ થવું હોય તો કઈ કંપનીમાં જોઈન કરવું, એ બધું શીખીને આવેલા છે. તમને ખબર નહીં પડે એ સમજી જાય. અને એ પાસે એવા પ્રોફેશનલ હોય તમે જોજો આ બધા જેટલા ભણેલા હોશિયાર લોકો જે છે એ તમને ના નહીં પાડે પણ હાય નહીં પાડે અને એવા ગુમાવશે તમને, એવા ગુમાવશે કારણ આ ફોને કેમ ન ઉપાડતો પણ એ નહીં ઉપાડે એ સમજી ગયા. હવે માર્કેટમાં કરે નેગેટિવ એ ફિલોસોફી ચેક કરશે, પ્રોફાઇલ ચેક કરશે બરાબર. એ ચેક કર્યા પછી એ કંપનીનું પ્રોડક્ટ ચેક કરશે અને પ્રોડક્ટની અંદર એનું રિસર્ચ યાની કે પ્રોડક્ટમાં ખુદનું કાંઈ રિસર્ચ છે કે નહીં એ રિસર્ચ ચેક કરશે. એ રિસર્ચ ચેક કર્યા પછી કંપનીની મતલબ પ્રોડક્ટની પ્રાઇસ સિલેક્ટ કરશે, ચેક કરશે. સોરી કે એવું નથી ને કે માર્કેટમાં વધારે પ્રોડક્ટ મોંઘું વેચે છે એ પણ આ લોકો ભણીને આવે છે ને એ લોકો જોઈન કરવા નથી, એને ખબર પડી. પછી સિલેક્શન કરે છે. હું પછી જો એટલું ચેક કર્યા પછી કંપનીનું પે આઉટ ચેક કરશે. ત્યાં સુધી તો પૈસા ગમે એટલા આપશે હાલશે પણ આ જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ ચેક નહીં કરે. આ ચેક કર્યા પછી બરાબર. હવે અહીંયા આવશે યુ, હવે અપ્લાયનું સિલેક્શન કરશે. એવું ન સમજતા કે કંપનીની પ્રોફાઇલ સારી છે, કંપનીની શું કહેવાય પ્રોડક્ટ સારું છે, રિસર્ચ સારું છે, પ્રાઇસ સારી છે, પે આઉટ સારું છે, બધું સારું છે અને મારામાં કાંઈ દમ નથી તો જોઈન કરશે નહીં. કારણ કે છેલ્લે અહીંયા આવશે. ટેન્શન ન લેતા, આપણે એના માસ્ટર શીખવી મેં તો તમને ખાલી ઈશારો કર્યો અને સારા લોકોને ઈશારો કાફી ગયો. આજથી જો અપડેશન કરવાનું શરૂ કર્યું તો આવીને જોઈન કરશે, નહીતર વાત રાખવાની કાં જો આપણે અપડેશન કરવાનું શરૂ કર્યું રોજ એક બદલાવ, રોજ એક બદલાવ, મારા વાણીમાં બદલાવ, મારા વ્યવહારમાં બદલાવ, મારી વાતચીત કરવામાં કોમ્યુનિકેશનમાં બદલાવ, હરેક વાતમાં બદલાવ, પહેલો બદલાવ કરો બરાબર. જો બની શકે તો આજથી બુક વાંચવાનું શરૂ કર્યું, પુસ્તક રોજ. હું તમને એક શ્યોરિટી અને ગેરંટી સાથે કહી શકું બહુ લાંબા મોટા મોટા પ્રોગ્રામમાં જવાની જરૂર નહીં પડે જો બુક પાણી લે. કારણ કે એજ્યુકેશન બેઝ તાર થશે એનાથી તમને સમજાય છે ઇન્ડસ્ટ્રી શું છે. હા બુક કઈ વાંચવી ઘણા લોકોની પાસે સ્વાપ છે. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી કિતાબો ઘણા બધા પુસ્તકો છે આજે. બરાબર ઘણા લોકો મને પૂછતા હોય તો કે વિડીયો જોઈ લો તો વિડીયો અને બુકની અંદર ઘણું બધું ફરક હોય. અને કેવી રીતે ફરક હોય તમને વિડીયો તમે જોતા હોવ છો ત્યારે માત્ર તમે કેઝ્યુઅલ સાંભળતા હોવ છો. કેઝ્યુઅલ મતલબ બહુ ધ્યાનથી સાંભળવાના નથી, મને ખબર છે કોઈ પણ હું એનું સાંભળી શકું. પણ જ્યારે તમે બુક વાંચો છો ત્યારે પુસ્તક તમને વાંચતું હોય પહેલાં શું કરતું હોય કારણ કે તમારી આંખો ત્યાં ધ્યાનથી આવતી હોય, તમારું દિમાગ જ્યારે આંખો હોય ને ત્યાં તમારું દિમાગ હશે બરાબર. બરાબર. જ્યાં તમે જોજો જેવું તમે
તમારી આંખોને લઈ ગયા ગિલોય તુલસી ઉપર, એટલે તમારું મગજ ક્યાં આવી ગયું? ગિલોય તુલસી. હવે વિડીયો જોતા હશો, સાંભળતા હશો, એ જ વખતે કોઈ બકરી બાજુમાંથી નીકળે છે, ધ્યાન ક્યાં આવી ગયું? બકરી ઉપર. બરાબર. એના લીધે આપણે ધ્યાન, મતલબ એ વાત ધ્યાનમાં જ નહીં આવે. જ્યારે બુક વાંચતા હશો, રીડ કરતા હશો, ત્યારે તમારું ધ્યાન ક્યાં હશે? બુક ઉપર. કારણ કે તો જ અક્ષર બોલ અક્ષર વસા. તો. એટલે કહું છું કે હકીકતમાં તમે પુસ્તક નથી વાંચતા, પુસ્તક તમને વાંચી રહ્યું હોય છે. આજ હિન્દી ગુજરાતી મીડિયમમાં બધી જગ્યાએના પુસ્તકો કિતાબો આવવા માંડી, અને મેં તો જોયું છે ઓનલાઈન બધી અવેલેબલ છે. ખબર, ઘણી બધી કિતાબો ડાયરેક્ટ સેલિંગની છે, ખબર, અને એમાંથી ઘણી બધી કિતાબો આપણે કરી આ રીતે આખું ભવિષ્ય ડાયરેક્ટ સેલિંગ થવાનું છે. અને આ ટાર્ગેટ છે 2030 સુધી પૂરો કરવાનો. કોનો ટાર્ગેટ છે? ગવર્મેન્ટ સરકારનો ટાર્ગેટ છે 2030 સુધીમાં 88% જેટલું ડાયરેક્ટ સેલિંગમાં આ બધું કન્વર્ટ કરવાનું છે. આપણે તો ગોલ્ડ લેવાની કોઈ જરૂર નથી, ઓલરેડી સરકાર ગોલ્ડ લઈને બેઠી છે. એક ભાઈ મને કહે તો આપણું કામ થઈ ગયું, મેં નહીં થઈ ગયું, આપણે બદલાવા મળો, આપણા શોરૂમ છે ઠીકઠાક કરવા મળો, નહીં આપણે દુઃખ નહીં લાગતા. ને હું તમને કહું કે આપણી ટીમ ભાંગતા પણ વાર નહીં લાગે. મારી વાત સાથે થોડુંક તમને કડવું લાગશે, પણ હકીકત આ છે. આવનાર સમયમાં આપણી ટીમ આપણને છોડીને જતા વાર નહીં લાગે. એ જ મારી દ્રષ્ટિએ વિચારો. હું કોઈ એવા વ્યક્તિને નીચે આવી ગયો જે વ્યક્તિને ના ડાયરેક્ટ સેલિંગની ખબર પડે છે, ના કાંઈ એને ઓલું કાંઈ ખબર પડતી હોય, આખી ટીમ એવી હોય, તો શું મારે મારું કેરિયર બગાડી નાખવાનું? મારો જવાબ આપો. મારે મારું કેરિયર ખરાબ કરી નાખો, શું કરે? ફેરફાર કરો. બદલાવ કરો. સીધી વાત છે ભાઈ. સાહે તો આપણે એવો નિયમ બનાવી લેવું. ઘણા લોકો એવું કહે ને કે આરસીમાં ડબલ જોઈનિંગ ન થાય, તો ભાઈ એને એ ખબર પડી ગઈ છે ડાયરેક્ટ સેલિંગ બીજી કંપની જોઈન કરી લે. પણ ભૈયા, અને એને કહેવાય બીજા એવું જોઈનિંગ થઈ છે, એને આની ભાષામાં કહેવાય ફોલ્સ જોઈનિંગની રેશિયો આપણી ટીમમાં વધશે. અને ફોલ્સ જોઈનિંગનો રેશિયો જે ટીમમાં વધારે હોય એનો સફળતાનો પ્રાત ઓટોમેટિક નીચે આવી જાય. ધીરે ધીરે તમે જોઈ લો શીખ લો, ધીરે ધીરે ઓટોમેટિક તમારો ગ્રોથનો રેશિયો તારે ગ્રોથ આપણે જે આપણે ટીસીની અચ્છા આમાં ભીલવાડા કેટલા લોકો છે? આપણને શું ટીસી છે ગ્રોથ વિશે? ઘણું બધું કીધું. ગ્રોથ વિશે ક્યાં ગ્રોથ વિશે વાત કરી? આ વાત કરી હતી 25, 50, 100 નિરંતર ગ્રોથ આવશે એને આ સિસ્ટમ. ખબર થાય. ધેટ ઇઝ માય ફોર્મ્યુલા, મતલબ આ મારી ફોર્મ્યુલા છે. તમે એની સાથે સહમત હો તો જ તાળી પાડશે. યસ. ઓટોમેટિક આવશે, નવા નવા લોકો આવશે, ગોતતા ગોતતા આવશે, તમને પૂછતા આવશે, તમારું ઘર ગોતતા તમારો નંબર ગોતતા તમે નેટમાં સર્ચ કરશે, વિડીયો જ ગોતશે તમારો ક્યાં છો ભાઈ, મારે તમે ડાઉન જોઈને ક્યાં રહો. બરાબર. એક ભાઈ પર મેં મિટિંગમાં બોલ્યો તો મને કે એક્ઝામ્પલ દેખાડો. મારે ત્યાં કેટલા એક્ઝામ્પલ ચાલુ દેખાડો. કોઈને જોઈન કરવા જતું નથી, સામે ત્યાં શું કામ આવે છે? બસ એક આપણું બ્રાન્ડ ઊભી કરી દો. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ખારે કંઈ કોઈ વ્યક્તિ ક્યારેક કંપનીને જોઈન કરતો જ નથી. બરાબર છે. ક્યારે નથી. એ કોને કરે છે? એક એવા વ્યક્તિને જોઈન કરે છે જેવું નામ છે અપ્લાય. અપ્લાય. જો અહીંથી હવે અહીંથી હું લેવો ને તમને, હવે અહીંથી જો હવે જો એ અહીંથી શરૂ કરશે. હવે કંપની પ્રોફાઇલ તો પછી છેલ્લે પહોંચશે. ઓલા જે ભણેલા આવ્યા છે એ આમથી આવશે, પણ અત્યારે જે આવે છે એ અહીંથી આવશે. પહેલાં અપલાઈન પર ભરોસો કરશે, બરાબર, પછી પે આઉટ ચેક કરશે, પછી પ્રાઇસ જોશે, બરાબર, પછી પ્રોડક્ટ જોશે, બરાબર, પછી કંપની સુધી જશે, પછી ટીસીજી હારે મળીને આવશે, બરાબર. આઈ મે રાઈટ યારો? પછી એમ કહે છે કે હવે ટીસીજી બેસ્ટ. હવે હું તમે કોણ તો સવાર 6 વાગે ઊભો થાય ગુરુકુળમાં. તમે કહો, એના ઘણા તો તમને એમ કહેતા છે તમે કહો તો હું આવું. એનો મતલબ હું છો
પહેલો ટ્રસ્ટ કોની ઉપર મૂકે છે? તમારી તમને જોઈન કરે છે, RCM ને નહીં, ડાયરેક્ટ સેલિંગ કંપનીને નહીં, પહેલાં તમને જોઈન કરે છે. અને જ્યારે આપણા ટીમની અંદર કોઈ પણ વ્યક્તિ આપણને જોઈન કરતો હોય ને તો આપણી રિસ્પોન્સિબિલિટી બની જાય છે, જવાબદારી બની જાય છે. વ્યક્તિની સક્સેસ બનાવવાની પહેલી રિસ્પોન્સિબિલિટી હું તમને કહું, સક્સેસ એ વ્યક્તિ થાય યા ના થાય, પણ આજ મારા વાતથી તમારી એક વાત મને શ્યોરિટી આપવાની છે, કમસે કમ એ વ્યક્તિ આવનારા સમયમાં ભારતની અંદર ડાયરેક્ટ સેલિંગને બદનામ ન કરે એની રિસ્પોન્સિબિલિટી તમારી. યસ. કારણ કે આપણે ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરવું પડશે. આ તમે હરેક ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ. મારી વાત કરું, ફોટોગ્રાફીમાં હતો, મોબાઈલ લાઇનમાં હતો. મોબાઈલ લાઇનમાં હતો ને તો અમારે કેવું ગ્રુપ આવતું, ખબર છે? રિપેરિંગનું ગ્રુપ આવતું, બરાબર? અમે લખી નાખીએ તરત વર્કશોપ ગ્રુપમાં 100 ની ઇરેક્શન 200 રૂપિયા કીધા. એ વ્યક્તિએ આખો ભાવનગર ફરીને આવે ને તો બધા 200 જ ગયો. છેલ્લે અમારી પાસે આવે જ્યાં પહેલાં શરૂઆત કરી. પોઈન્ટ સમજાણું? આજ મેડિકલ લાઈન બરાબર, મેડિસિન ઇન્ડસ્ટ્રી જે આખી છે બરાબર, મેડિકલ લાઈન છે, એની અંદર ડૉક્ટર ગમે એટલા ઊંધા ઓપરેશન આમ કરીને જેમ તેમ કરીને બીજા ડૉક્ટરને દેખાડજો. લો તમારો કાકો હશે ને ડૉક્ટર કે જરા હાસુ બળદ મને કહેતો, કારણ કે એને કસમ ખવડાવવામાં આવે તો કારે ડૉક્ટરનો વિરોધ નહીં કરે, ભલે ગમે હશે, એનો કટર દુશ્મન હશે ને તો ડૉક્ટર જિંદગીમાં કરે ડૉક્ટરનો વિરોધ નહીં કરે. 10 ઓપરેશન ઊંધા કરી નાખેલા છે, ખબર પડી જાય, એ બોલશે નહીં. આ ઇન્ડસ્ટ્રીઝમાં ખોટું હાલતું જ નથી. જેવો કોઈ વેસ્ટીજ વાળો આપણને ભટકાઈ ગયો, અરે ઉપાડી લીધો. કોઈ મતલબ બધી ઓલામાં એવું છે, અને વેસ્ટીજ વાળો આપણું ઉપાડી લે, અને રબાર વાળો આપણું ઉપાડે તો એનો આપણે ઉપાડી. હવે આ વિરોધ છે જેના કારણે ઇન્ડસ્ટ્રીની તાકાત બનવી જોઈએ. એ તાકાત તો બનતી નથી. ભલે એ કદાચ એના કારણ કે ભાઈ એ એના કંપનીમાં એને સમજાવું, એને આ બધું ક્લિયર થયું છે એટલે એ દોડે છે, દોડવા જોઈએ ને એને એને હું કામ એ સ્વયં એ તો આપણો ભાઈ છે ભાઈ. એનો મતલબ એવો નથી બહુ એને કંઈ સાથ વહી જવું, સંબંધ નહીં, પણ એને વિરોધ પણ નહીં. તો આપણે ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા, અમે આઈડિયા ડિસ્ટ્રીબ્યુટર હતા, તો અમારા ડિસ્ટ્રીબ્યુટર કોઈ પણ રીતે ગડબડ કરી નાખ્યું હોય તો અમે ડિસ્ટ્રીબ્યુટરને તરત પહેલાં બસાવતા, કારણ કે અમારો બિઝનેસ ધંધાનો ભાઈ છે. હું ફોટોગ્રાફી લાઈનમાં હતા બરાબર, હું આ કોર્પોરેટ સેક્ટરમાં તમે ગમે આ તો મેં તમને મારા ઉદાહરણ ભાઈ, કોર્પોરેટ સેક્ટરમાં ગમે ના જાઓ ના તમને તરત એનો સાથ મળશે, એ સંસ્થાનો સાથ મળશે. ડાયરેક્ટ સેલિંગમાં મળે. હું ભાવનગર આવ્યો છું, ડાયરેક્ટ સેલિંગ કરું છું. તમે ખાલી તમે ચેક કરજો, એસટી ડ્રાઈવર એનો ભાઈ જહાન સમજી જહાન તો શું કરશે? ખાલી ડ્રાઈવર શું કરશે? હા શું કરે? આવો સાહેબ ક્યાં ડેપોથી તમે? હું તો આ ડેપો મેં એટલા ડેપો વાત કરશે. અને એસટી ડ્રાઈવર અથવા તો એસટી કંડક્ટર બીજી એસટીમાં બસમાં બેસ છે તે પરમાનન્ટ કરી ટિકિટ નહીં ખાવે. હવે આવો ડાયરેક્ટ સેલિંગ. બીજો કોઈક સૂટ પહેરીને આપણી પર કે બેસી ગયો. આ કારણ હું તમને કારણ દેખાડી રહ્યો છું. અને આપણા ભારત દેશની અંદર ડાયરેક્ટ સેલિંગ ફેલ હું કામ કરે? બાકી તમને ખબર છે આજ અમેરિકા, યુરોપના ઘણા બધા દેશો ડાયરેક્ટ સેલિંગ કરવા માટે ભારતમાં આવે છે, અને ભારતના લોકો નોકરી કરવા જાય છે. હું કામ અહીંયા આવે છે એનું કારણ એક રીઝન પહેલું, અહીંયા વસ્તી વધારે છે, ના વસ્તી વધારે, ના સામાન વધારે કરવાનું, સામાન વધારે કરવાનું, ટર્નઓવર વધારે આવે. સીધી વાત છે ભાઈ, સિમ્પલ વાત છે કે નહીં, એમાં કાંઈ હજારનું સમજવાની જરૂર નથી. એટલે અમેરિકા જેવા મોટા મોટા કન્ટ્રીના લોકો અહીંયા આપણી પાસે નેટવર્ક કરવા શું કામ આવે છે? કારણ કે આપણી પાસે લોકો છે પહેલાં. બીજું કારણ બેરોજગાર લોકો છે. ભારતમાં લોકો કેવા છે? બેરોજગાર, મળી જાય ને આસાન. ત્રીજું કારણ છે ભારતના લોકો, જો એ અમેરિકા કહે છે, હું નથી કહેતો, મારે આજે નહીં કોઈ વાંધો પડતા. ભારતના લોકો ગોલ ઓરિએન્ટેડ નથી, એને ગોલ શું કહેવાય એ નથી ખબર. એટલે એ લોકો શું કરે છે ખબર છે? ચાલો અમારે યાર આવો જીવવાની રીત શીખો. એટલે આપણા દાદા શું કરતા હતા?
જેમ આપણે બાબા રામદેવે કીધું કે ચાલો હું તમને શ્વાસ લો ને છોડો, શ્વાસ લો ને છોડો, થઈ ગયું યોગા. આપણે દાદા શું કરતા એ તો કરતા હતા, પણ એને સિસ્ટમેટિક રીતે ઢાળી દીધું. બરાબર. તો એ વ્યક્તિ શું કહેવાના? યોગ ગુરુ. આપણે જો આપણે આમ સીધી રીતે નહીં સમજવાવાળા લોકો. આપણા દેશમાં કરતા હતા જ આપણે યોગ, પણ અમેરિકાવાળા કે નહીં એ ન કરો, અમે કંઈ કરો, એને યોગા કહેવાય. યોગા. આ તો હવે આપણે સમજ્યા કે યોગા બરોબર છે, યોગ બરોબર નથી, પણ યોગા લગાડી દીધું તો એ લોકોને આપણે સમજાય છે મારો વાઇટ કે યસ. હવે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર 2030 સુધીની અંદર ગવર્મેન્ટનો ટાર્ગેટ છે, ભારત સરકારનો ટાર્ગેટ છે 88% હિસ્સો ડાયરેક્ટ સેલિંગનો લાવવાના છે 2030 સુધીમાં. તમે વિચારો આ આંકડો જોઈને તમે વિચારો. 88 છોડો હાલો, ખાલી 50% કરી દીધું 30 સુધીમાં. હવે આપણું ટર્નઓવર ગણેલો હતો ને 3000, 1500 કરોડ. હવે 1500 કરોડ રૂ એ તો ઓટોમેટિક થવાનું છે. બરાબર. તમે કહેશો તો મારી ઘરે આવી જાય, નહીં તમારી ઘરે નહીં આવે. બરાબર. કારણ કે અમદાવાદને કોઈક મુંબઈથી ટાર્ગેટ કરતું હશે, અમદાવાદને કોઈક હૈદરાબાદથી ટાર્ગેટ કરતું હશે. ઓપન ફોર માર્કેટ છે ભાઈ. આમાં તો આપણે કોઈ ના પાડી શકીએ નહીં. આપણે જેટલા જાગીએ એટલું વહેલું કામ થાય. એક ભાઈ મને શરૂમાં મેં આમાં કોર્સ કર્યો હતો ડાયરેક્ટ સેલિંગનો, અને મેં પછી ફૂલ ટાઈમ શરૂ કર્યો આરસીએમ મેં ફૂલ ટાઈમ. તો મેં મારી અપ્લાઈન લેટ અપ્લાઈન ભાઈ વાઘેલા માટે પર તાળી સાહીશ. ઝઘડો થઈ ગયો, હું ઝઘડો થઈ ગયો. તો એક્ઝેક્ટલી આજ બી હું કહું કિરણભાઈ તારે જ રાઈટ હતા અને આજ બી રાઈટ છે. બરાબર. પણ ઝઘડો મારો શું થયો હતો એ તમને કહું. મેં આમાં કોર્સ કર્યો હતો અને મેં ફૂલ ટાઈમ કરતો હતો. કિરણભાઈ એવું કહેતા હતા કે આપણે ફૂલ ટાઈમ કરાય નહીં. આપણી સિસ્ટમ ના પાડે, પણ મને આનું વિઝન દેખાડું. શું દેખાડું? મને ડાયરેક્ટ સેલિંગનું ફીચર દેખાડું. બરાબર. અને ઈમાનદારીથી કહું છું. બરાબર. મેં કિરણભાઈને ક્યારે બી કીધું હતું, આજ બી કહું છું. બરાબર. ટેન્શન તો એ જ છે ને, તમને એ વાંધો છે ને, મેં કીધું ફૂલ ટાઈમ નથી કરવા દેતા કે તમારી ઘરે કાંઈક અનાજ ખૂટશે અથવા તો કાંઈક ઘરનું કરિયાણું ખૂટશે તેથી તમે એમને દોષ દે હોય તો હું સ્ટેપ પેપર ઉપર લખીને આપી દઉં કે આવનારા 1 વર્ષ સુધી મને આરસીએમમાંથી આ અભિયાનમાંથી 1 રૂપિયો બી નહીં મળે. બરાબર. તો હું કામ કરીશ. આ મારી કમિટમેન્ટ. અને મારે 8 મહિના લાગ્યા હતા હું ડાયરેક્ટ સ્ટાર બન્યો. ખાલી 8 મહિના લાગ્યા જ્યારે મેં ડિસિઝન લીધા ને પછીની વાત છે. 8 મહિનામાં સ્ટાર બન્યો મારું ગોલ નથી, એવું મારે ડાયરેક્ટ સીધું સ્ટાર ગોલ કરી. અને એ જ કમિટમેન્ટ સાથે મેં મારું વતન જ્યાં હું રહ્યો હતો બરાબર એને હું છોડીને ગયો હતો. તો આ રીતે જો આપણે કામ કરીએ તો બની શકે કે નહીં? હવે તમે મને શાંતિપૂર્વક સાંભળ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. જય ભારત. અચ્છા આવી જાઓ.